નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ બધા મજામાં? આપણે નીટના પીવાયક્યુ કરવાનું શરૂ હતું. લાસ્ટ લેક્ચરમાં આપણે ગતિના નિયમોના ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ, બીજો નિયમ, ત્રીજો નિયમ એના જે બેઝિક પીવાયક્યુ બનતા હતા એ આપણે ગયા લેક્ચરમાં જોયેલા હતા. આજના લેક્ચરમાં વેગમાન અને સંતુલન ના પીવાયક્યુ જોવાના છે. બરોબર છે? તો પેલા વેગમાન સંરક્ષણ માટે જોશું અને પછી કણના સંતુલન માટે શરૂ કરીએ. ચલો, તો ભાઈ સૌથી પહેલા શરૂઆતમાં જે પીવાયક્યુ છે એ જે વેગમાનના સંરક્ષણ પર. હવે વેગમાન સંરક્ષણ તને બેઝિક ખ્યાલ હશે, નહીતર થોડું બતાવી દઉં, જોઈ લેતું. વેગમાનનું સંરક્ષણ એક્ઝેક્ટ ફોર્મેશન શું છે? તો ભાઈ આપણને ખબર છે વેગમાનના સંરક્ષણમાં એક્ઝેક્ટ ફોર્મેશન શું છે વેગમાન સંરક્ષણ. તો ધ્યાનથી જો, આપણી પાસે એક્ઝેક્ટ ફોર્મ્યુલા છે F = del P upon del T. આ ફોર્મેશન છે. હવે જ્યારે કોઈ પણ તંત્ર માટે બાહ્ય બળ શૂન્ય હોય, કોઈ પણ તંત્ર માટે બાહ્ય બળ, જેમ કે અહીંયા કોઈ એક પદાર્થ છે A, અહીંયા બીજો એક પદાર્થ છે B. હવે માની લો કે આ બંને પદાર્થો એકબીજા સાથે અથડામણ અનુભવે. જ્યારે આ બે પદાર્થોનું અથડામણ થાય ત્યારે શું થશે? બોલ, એ પદાર્થ B ઉપર કંઈક બળ લગાવશે, એને હું કહી દઉં FA, અને B પદાર્થ A ઉપર કંઈક બળ લગાવશે, એને હું કહી દઉં છું FB. તો આ જે બે પદાર્થોનું તંત્ર બન્યું એમાં A B ઉપર બળ લગાવે, B A ઉપર બળ લગાવે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ. પરંતુ આખા તંત્ર પર બહારથી કોઈ બળ લાગી રહેલું નથી. તો આ આખા તંત્ર માટે બહારથી જે એક્સટર્નલ ફોર્સ લાગે એ 0 છે. તો જ્યારે કોઈ પણ તંત્ર માટે બહારથી લાગતું બળ F net 0 હોય ત્યારે અહીંયા થઈ જાય 0 = del P upon del P. જો તો F0 = del P upon del T. તો આનો મતલબ del P = 0. અને જો del P = 0 હોય એનો મતલબ કે del P = 0 છે, એનો મતલબ થશે અહીંયા કે PF - PI = 0. del P એટલે શું થાય? વેગમાનનો ફેરફાર, અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન. PI નું આ બાજુ લઈ આવું તો થઈ ગયું PF = PI. એટલે કે શરૂઆતનું વેગમાન અને અંતિમ વેગમાન કેવા રહેશે? સમાન. કોઈ પણ વસ્તુ માટે અથવા કોઈ પણ તંત્ર માટે. બસ આ જ છે આપણું વેગમાન સંરક્ષણ. બાકી આના ઘણા અલગ અલગ કેસ પણ બને છે વેગમાન સંરક્ષણના, જેમાં અલગ અલગ જે એક સૌથી ફેમસ કેસ છે રિકોલ વેલોસિટી, બંદૂક વાળો, એના પીવાયક્યુ આમાં આવશે. આના સિવાય બ્લોક માટેના કેસ છે અને ઘણા બધા ગતિ ઉર્જાના. પણ આપણે મેઇન થિયરીમાં અત્યારે નહીં જઈએ, આપણો ટાર્ગેટ છે પીવાયક્યુ. તો પીવાયક્યુ શરૂ કરીએ. ચાલો, તો ભાઈ સૌથી પહેલો ક્વેશ્ચન, સૌથી વધારે ક્વેશ્ચન પણ આ ફોર્મેટમાં જ પૂછાયેલા છે કે એમ દળ ધરાવતો એક શેલ કે એક બોમ્બ કે એક પથ્થર છે જે અલગ અલગ 3 કે 4 ટુકડામાં વિભાજિત થાય. તો ઘણીવાર તને પૂછી લેશે કે ભાઈ મોટો ટુકડો છે એનો વેગ કેટલો, નાના ટુકડાનો વેગ કેટલો. અને સૌથી વધારે મતલબ એક જ ટાઈપનો જે ક્વેશ્ચન બનેલો છે અત્યાર સુધીમાં એ જ છે કે એક બોમ્બ સ્થિર અવસ્થામાં છે, એ બોમ્બ જે છે એનો બ્લાસ્ટ થાય, બે ટુકડા છે એ બંને ટુકડાઓ એકબીજાને લંબરૂપે ગતિ કરે તો ત્રીજા ટુકડાનો વેગ કેટલો હશે? બરોબર, સૌથી વધારે વાર પૂછાયેલો ક્વેશ્ચન આ છે. આમ પછી આમાં વેરિએશન બની શકે, કેમ બને હું તને સાથે સાથે બતાવતો જઈશ. ચલો પ્રશ્ન શરૂ કરીએ. ગઈકાલે 24 ક્વેશ્ચન આપણે પૂરા કર્યા હતા ગતિના નિયમમાં, આજથી 27મો શરૂ થઈ છે. એમ દળ ધરાવતો એક શેલ શરૂઆતમાં સ્થિર અવસ્થામાં છે. તો ભાઈ શરૂઆતમાં સ્થિર છે, તે વિસ્ફોટ પામીને 3 ટુકડામાં વિભાજિત થાય જેના દળ 2:2:1 ના ગુણોત્તરમાં છે. તો પહેલા તો દળ કેટલા હશે બધાના એ સમજીએ. કેમ નક્કી કરવાનું? સાંભળ ધ્યાનથી. માની લે કે આ દળ છે એને હું લઈ લઉં છું 2m, બીજા દળને લઈ લઉં 2m, ત્રીજા દળને લઈ લઉં 1m. થઈ ગયું 2:2:1. તો ટોટલ દળ કેટલું થશે વિચાર? 2m 2m 1m, તો ટોટલ દળ થઈ ગયું 5m. હવે મારે શું કરવાનું? સાંભળ, જો કુલ દળ 5m હોત તો આ દળ કેટલા થવાના હતા? 2m 2m 1m. પણ મારે તો કુલ દળ કેટલું આપેલું છે? મને કુલ દળ કેટલું આપેલું છે? m. તો આ કેટલું દળ થઈ જાય? બોલ, 2m/5, કારણ કે 5m માં કન્વર્ટ કર્યું ને. આ કેટલું થશે? 2m/5 અને આ થઈ જશે m/5. તો મારી પાસે ત્રણેયના દળ આવી ગયા. જોઈ લે, કુલ દળ કેટલું છે? m, અને આના ત્રણેયના દળ કેટલા થશે? 2m/5 2m/5 m/5. પહેલી વસ્તુ આ કરી લેવાની. ચલો, દળ મળી ગયા ત્રણેયના. કુલ દળ હતું m અને 3 ટુકડા છે એમાંથી પહેલાનું દળ કેટલું? 2m/5, બીજાનું કેટલું? 2m/5, ત્રીજાનું કેટલું? m/5.
આટલું ડન છે. આગળ જઈએ. જો ટુકડા સમાન દળ ધરાવતા હોય તેઓ v જેટલી ઝડપથી પરસ્પર લંબ દિશામાં ગતિ કરે. જે બે ટુકડા સમાન દળ ધરાવે, તો બે સમાન દળ આના છે, જો 2m/5 આનું દળ 2m/5, જે બે ટુકડા સમાન દળ ધરાવતા હોય તે v જેટલી ઝડપથી પરસ્પર એકબીજાને લંબ દિશામાં ગતિ કરે, તો ત્રીજા ટુકડાની ઝડપ કેટલી? હલકો ટુકડો કોણ છે? m/5, એની ઝડપ કેટલી આપણે કહેવાની? કાંઈ નથી દાખલામાં. આ એક દાખલો થશે એટલે આના જેવા આગળ 5 PYQ થવાના છે. કેટલા? 5. સાંભળ ધ્યાનથી. કરવાનું શું? હું એમ કહી દઉં કે ચલો અહીંયા મારી પાસે દળ હતું m, મારી પાસે દળ કેટલું હતું? m. આમાંથી એક ટુકડો છે એ આ દિશામાં આગળ ગયો, આનું દળ કેટલું હતું? 2m/5. ચલો આ બાજુ લઈ લઈએ. એક ટુકડો આ બાજુ ગયો, દળ કેટલું હતું? 2m/5. કોઈ પણ દિશા લઈ શકે, તારે લંબ કરવાનું છે. હું શા માટે કરું? મેથેમેટિકલ ફોર્મેશન ઈઝી થાય. 2m/5 નો એક ટુકડો આ બાજુ ગયો, કેટલી ઝડપથી? v ઝડપથી. એક ટુકડો હું એમ કહી દઉં આ બાજુ ગયો 2m/5 થી, એની ઝડપ કેટલી? v જેટલી ઝડપ. અને ત્રીજો ટુકડો આ દિશામાં જશે, ત્રીજો ટુકડો આ દિશામાં જશે, એની ઝડપ મારે મેળવવાની છે. એની ઝડપ હું કહી દઉં v' અને એનું દળ મારી પાસે કેટલું છે? m/5. ચલો કમ્પ્લીટ. ઓકે, તો અહીંયા હું લખી નાખું વેગમાન સંરક્ષણ પરથી, વેગમાન સંરક્ષણ પરથી શું લખી શકીએ? બોલ. શરૂઆતમાં દળ કેટલું? m અને એનો વેગ કેટલો? 0. તો પેલા તો થઈ ગયા m0. શરૂઆતમાં દળ કેટલું? m. બ્લાસ્ટ પેલા દળ કેટલું? m અને વેગ કેવો? સ્થિર છે, તો 0. બરાબર. હવે શું થઈ ગયું? બોલ. અહીંથી થઈ જશે m1 v1 પ્લસ m2 v2 પ્લસ m3 v3. 3 ટુકડા બન્યા. તો આ તો શરૂઆતનું થઈ ગયું 0. m1 શરૂઆતનું દળ કેટલું છે? બોલ 2m/5. v કેટલા છે? બોલ v1. તો ભાઈ આ v છે અને v નેગેટિવ x માં જાય, તો આનું કહી દઉં v i કેપ અને આગળ આવી જશે માઇનસ. ડન છે. m2 કેટલા છે ભાઈ? a કેટલા છે આપણી પાસે? 2m/5. અચ્છા, v કેટલા ભાઈ? તો નેગેટિવ y માં જાય, તો માઇનસ અહીંયા v આ j કેપ અને આ ગયા માઇનસ, તો માઇનસ 2m/5 vi કેપ માઇનસ 2m/5 v j કેપ પ્લસ m3. આ દળ જે m3 છે એ મારી પાસે આપેલું છે, મને m3 કેટલા આપેલા છે? બોલ m/5. અને એનો વેગ v ડેસ્ક છે એ કઈ દિશામાં છે મને નથી ખબર. ચાલો, તો અહીંથી શું થઈ જશે? બોલ. આ માઇનસ માઇનસ વાળી ટર્મ આ બાજુ લઈ જાય તો પ્લસ થઈ ગઈ, તો અહીંથી તને મળી જશે 2m/5 vi કેપ પ્લસ 2m/5 v j કેપ ઇઝ ઇક્વલ ટુ m/5 v ડેસ્ક. અહીંથી જોઈ લે તું ત્રણેય જગ્યાએથી, એક તો m/5 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 કટ, m/5 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 કટ, તો બચ્યું શું? બોલ અહીંયા v ડેસ્ક બરાબર શું બચ્યું? બોલ અહીંયા બચશે 2vi કેપ પ્લસ 2v j કેપ, 2vi કેપ પ્લસ 2v j કેપ આ બચે. તો અહીંથી v નેટ કેટલા થઈ ગયા? બોલ આ તો વેક્ટર ફોર્મેશન થઈ ગયું ને, તો આ થઈ જશે કેટલા? 2v નો સ્ક્વેર પ્લસ 2v નો સ્ક્વેર. આમાં તો કોઈ કેસ નહીં, તો અહીંથી થઈ જશે 4v સ્ક્વેર પ્લસ 4v સ્ક્વેર કેટલા થઈ ગયા? 8v સ્ક્વેર. 8 ને શું કહી શકું? બોલ હું કહી શકું 2 into 4 into v સ્ક્વેર. તો 4 નું વર્ગમૂળ થઈ ગયું 2√2 અને આવી ગયા 12v. લો આન્સર થઈ ગયો 2√2v 2√2v 2√2v. સી આન્સર. ખતમ. ને સેમ પેટર્ન ના દાખલા બનવાના છે, સેમ પેટર્ન ના, કોઈ ચેન્જ નહીં. જોઈ લો તો આ દાખલો હતો, ખતમ છે. વેગમાન સંરક્ષણ નીટ 2020 કમ્પ્લીટ. ચાલો આગળ જઈએ. અને આ વખતે હું કહી દઉં તને, મને એવું લાગે છે આ વખતે ચાન્સ છે કે વેગમાન સંરક્ષણ માંથી એકાદ કેસ હશે. હે, વેગમાન સંરક્ષણ ધ્યાનથી જોઈને જજે. વેગમાન સંરક્ષણ, બળનો આઘાત, આ જે 2-3 નજીકના ટોપિક છે એમાંથી એકાદ કેસ બનવાની શક્યતાઓ છે. ચાલો, 20 i કેપ પ્લસ 25 j કેપ માઇનસ 12 k કેપ જેટલા વેગથી હવામાં ઉડતો એક પદાર્થ અચાનક બે ભાગમાં વિભાજિત થાય, જેમના દળ 1/5 ના ગુણોત્તરમાં છે. અચ્છા, પેલા દળને સોલ્વ કરી લે. એક દળ કેટલું છે? 1m, બીજું દળ કેટલું? 5m. તો કુલ દળ કેટલું થશે? 6m. કુલ દળ 6m, એક ટુકડો m, બીજો ટુકડો 5m ગુણોત્તર પરથી. હવે જો આ 6m છે ને, 6m એનો વેગ મને આપેલો છે. હવામાં ઉડતો એક પદાર્થ અચાનક બે ભાગમાં વિભાજિત થાય, તો
તો વિભાજિત થયા પહેલા આ 6m નો વેગ મને આપી દીધેલો છે કેટલો છે 20 i cap પ્લસ 25 j cap માઇનસ 12 k cap આ આપેલું છે. પછી આગળ કીધું જેમના દળ 1:5 ના ગુણોત્તરમાં છે. નાના દળનો વેગ m નો દળ મને m નો વેગ મને આપી દીધો. m નો વેગ કેટલો છે 100 i cap પ્લસ 35 j cap પ્લસ 8 k cap. તો મોટા ટુકડાનો વેગ 5m નો વેગ કેટલો મારે મેળવવાનો છે. કાઈ નથી કેસમાં, આ તો કેસ એમને બની ગયું. લે કોઈ કેસ નહીં. પેલા 6m ઉડતો જતો હતો. કોણ ઉડતું જતો હતું 6m નો વેગ કેટલો હતો 20 i cap 25 j cap 12 k cap. હવે આ 6m નો ટુકડો ઉડીને જતો હતો, એ અચાનક ઉડતા બે ભાગમાં બ્લાસ્ટ થઈ ગયો. બ્લાસ્ટ થઈને બે ભાગ બની ગયા. એમાંથી જે m દળ છે એનો વેગ મને આપ્યો 100 i cap 35 j cap 8 k cap. મારે 5m નો વેગ મેળવવાનો. ખતમ થઈ ગયું. વેગમાન સંરક્ષણ લગાવી દે. શરૂઆતમાં જે દળ હતું એ કેટલું હતું 6m માસ હતું અને એનો વેગ મને આપેલો છે v. આને હું v કહી દઉં. આ v મને આપેલો છે બરાબર. હવે એના બે ભાગ થઈ ગયા. તો પેલો ભાગ છે એનું દળ કેટલું હતું m, એનો વેગ મને આપી દીધો, એનું કીધું v1 પ્લસ બીજું દળ જે છે બીજું દળ એ કેટલું છે 5m, તો એનું કીધું 5m અને એનો વેગ છે એ મારે મેળવવાનો, એને હું કહી દઉં છું v ડેશ. ચલો v ડેશ મેળવવાના કિંમત મૂકી દે, કામ ખતમ. ચલો તો કેમ કિંમત મૂકશું જોતું 6m. v ની કિંમત મારી પાસે કેટલી છે બોલ 20 i cap પ્લસ 25 j cap માઇનસ 12 k cap. આ એની કિંમત છે બરાબર m. v1 ની કિંમત મારી પાસે છે કેટલી છે બોલ 100 i cap પ્લસ 35 ના ચલો જો 35 j cap અને પ્લસ 8 k cap. આ કિંમત આપી દીધી પ્લસ 5m v ડેસ્ક. v ડેસ્ક મારે મેળવવાના. પેલા તો તું ત્રણ જગ્યાએથી જોઈ લે. m કટ કટ થઈ ગયા. આ 6 ને અંદર ગુણીને એક તો 6 2 12 એટલે આ થઈ ગયા 120 i cap પ્લસ 25 6 150 j cap 12 6 72 માઇનસ 72 k cap બરાબર. અહીંયા શું બેચું બોલ 100 i cap પ્લસ 35 j cap પ્લસ 8 k cap બ્રેકેટ ક્લોઝ પ્લસ કેટલા બેચા 5. શું થાય છે હા થઈ ગયું ફિટ. ચલો પરફેક્ટ. હા પ્લસ 8 k cap આ કાઉન્સમાં પ્લસ 5 v ડેસ્ક આ બાજુ લો. હવે શું કરું બોલ આ બાજુના ઇક્વેશન આ બાજુ આ પ્લસ છે બરાબર ની આ બાજુ જાય તો માઇનસ. તો અહીંયા શું થશે બોલ 120 માંથી 100 જાય કેટલા બચ્યા 20 i cap. 150 માંથી 35 ગયા તો કેટલા બચ્યા 115 j cap. 115 j cap માઇનસ 72 માઇનસ 8 માઇનસ 80 k cap બરાબર કોણ બચ્યું 5 v ડેસ્ક. 5 ને છેદમાં જવા દે તો અહીંથી v ડેસ્ક બરાબર લો મળી ગયું 5 4 20 તો આ થઈ ગયા 4 i cap. 5 નીચે જાય 115 તો કેટલા થઈ ગયા પ્લસ 23 j cap અને 5 અને 8 તો કેટલા થઈ ગયા માઇનસ 16 k cap. લો આન્સર 4 23 16 ક્યાં આવે બોલ 4 23 16 આવી ગયા. 4 પ્લસ 23 માઇનસ 16 ઓપ્શન ઇઝ કરેક્ટ આન્સર. ખતમ. કાંઈ નતું કેસમાં જોઈ લે. વેગમાન સંરક્ષણ ખાલી કિંમતો મૂકવાની હતી, કિંમત મૂકી દે આન્સર આવી ગયો, કામ ખતમ. વેક્ટર ફોર્મેશન ખાલી વેક્ટર ફોર્મેશન કેવા પૂરતું હતું, બાકી તો સરવાળા બાદ બાકી જ છે. ચાલો આગળના દાખલામાં જઈએ. નવો કેસ જોઈ લે. એક વિસ્ફોટ એક પથ્થરને સમક્ષિતિજ સમતલમાં 3 ભાગમાં વિભાજિત કરે. તેના બે એકબીજાની સાપેક્ષે લંબ ખૂણે ગતિ કરે. તેમાંના બે ભાગ લંબ ખૂણે ગતિ કરે. 1 kg નું દળ ધરાવતો પ્રથમ ભાગ 12 મીટર પર સેકન્ડની ઝડપે અને 2 kg નું દળ ધરાવતો બીજો ભાગ 8 મીટર પર સેકન્ડની ઝડપે જાય. ત્રીજા ભાગનો વેગ જો 4 મીટર પર સેકન્ડ હોય તો તેનું દળ કેટલું? ક્લિયર કેસ છે ભાઈ, કાંઈ અલગ નહીં. માની લે કે આ આવી ગયો આપણી પાસે પથ્થરનો વિસ્ફોટ થયો હવામાં. હવે જો એક ટુકડો આ બાજુ જાય ક્યાંક, એનું દળ કેટલું મને આપ્યું છે 1 kg અને એનો વેગ કેટલો છે 12 મીટર પર સેકન્ડ. બીજો ટુકડો લંબ રૂપે આ બાજુ ક્યાંક જતો હશે, એનો વેગ મને કેટલો આપ્યો 8 મીટર પર સેકન્ડ અને એનું દળ મને આપી દીધું 2 kg.
હવે જે ત્રીજો ટુકડો છે ને એનો વેગ મને આપ્યો કેટલો 4 મીટર પર સેકન્ડ, વેગ આપ્યો 4 મીટર પર સેકન્ડ. મારે કહેવાનું આનું દળ કેટલું છે, તો આનું દળ મારે મેળવવું m3 કહી દેવાનું. શું કહી દઉં? m3. તો જો આ કેસ તો એનાથી ઇઝીલી થાય. શા માટે સમજાવું તને? સાંભળ ધ્યાનથી. કેમ કરશું કેમ જો સાંભળ ધ્યાનથી. પેલા અહીંથી મને p1 મળી ગઈ કે નહીં? બોલ p1. હા ભાઈ, તો p1 કેટલા આવે? m1 v1. ચલો m1 મારી પાસે કેટલા છે? 1. અને v1 કેટલા છે? બોલ. તો v1 છે મારી પાસે 12 i cap. તો આન્સર કેટલો આવી ગયો? 12 i cap kg મીટર પર સેકન્ડ. આ પેલું વેગમાન થઈ ગયું. p2 કેટલા મળશે? બોલ. અમુક v2. અમુક કેટલા છે? બોલ. 2 ગુણ્યા v2 કેટલા છે? બોલ. તો એ છે 8 j cap. તો અહીંથી 8 બે કેટલા થઈ ગયા? 16 j cap kg મીટર પર સેકન્ડ. લા બે વેગમાન મળી ગયા મને. હવે સાંભળ ધ્યાનથી. આપણી પાસે વેગમાન સંરક્ષણ શું છે? વેગમાન સંરક્ષણ પરથી વેગમાન સંરક્ષણ શરૂઆતમાં તો પથ્થર જે છે, જો એક વિસ્ફોટક પથ્થરને સમક્ષિતિજ સમતલમાં 3 ભાગમાં વિભાજિત, મતલબ શરૂઆતમાં પથ્થર કેવો હશે? સ્થિર. તો વેગમાન થઈ ગઈ 0 બરાબર p1 પ્લસ p2 પ્લસ p3 ત્રણેયના વેગમાન m1 v1 પ્લસ m2 v2 પ્લસ m3 v3. તો 0 બરાબર p1 પ્લસ p2 પ્લસ p3. તો અહીંથી p3 બરાબર શું થઈ ગયું? માઇનસ કોમન p1 પ્લસ p2. ક્લિયર કે નહીં? તો અહીંથી માઇનસ p1 મારી પાસે કેટલા આવ્યા? 12 i cap પ્લસ 16 j cap. આ આવ્યા p3. તો અહીંથી p3 કેટલા મળે? બોલ. p3 નેટ કેટલા મળે? અંડર ધ રૂટ 12 સ્ક્વેર પ્લસ 16 સ્ક્વેર. તો અહીંથી થઈ જશે 144 પ્લસ 16 નો સ્ક્વેર કેટલો? 256. 256 કરી નાખી એટલે અહીંયા કેટલા થઈ ગયા? 256 ને 144 એટલે આ થઈ ગયા કેટલા? 400. તો ભાઈ p3 મારી પાસે આવી ગયું 20 kg મીટર પર સેકન્ડ. p1 કેટલા હતા? 12. p2 કેટલા? 16. p3 કેટલા આવ્યા? 20. તો p3 બરાબર m3 v3 અને અહીંથી m3 બરાબર p3 ના છેદમાં v3. તો p3 કેટલા આવ્યા? 20 અને v3 મને કેટલા આપ્યા? 4. આન્સર આવી ગયો કેટલો? 5 kg. ખતમ. આન્સર છે ક્લિયર એકદમ. ખાઈ નહીં ભાઈ. વેગમાન સંરક્ષણ છે ખાલી શું છે? વેગમાન સંરક્ષણ. આ તો ચલો મેં આ રીતે કર્યું. કોઈને એમ થાય કે નહીં આટલું મેં સમજાવવા માટે કર્યું ને, કન્સેપ્ટ સાથે કર્યું તો થોડુંક લાંબુ થઈ ગયું. ડાયરેક્ટ કરવું હોય તો અહીંથી થઈ જાય. લો તો ડાયરેક્ટ લગાવી દે ને. 0 બરાબર p1 પ્લસ p2 પ્લસ p3. p3 બરાબર કેટલા આવી ગયા? માઇનસ p1 પ્લસ p2. અહીંથી તું m1 લગાવી દે. અહીંથી આવી ગયા. અહીંથી શું લગાવી દે તું? m3 v3. અહીંયા શું લગાવી દે? m1 v1 પ્લસ m2 v2. તો અહીંયા આવી ગયા 12 i cap પ્લસ 16 j cap. ખબર પડી ગઈ કે નહીં તને? કોના બરાબર? p3 નેટ બરાબર. તો ત્યાંથી તું ડાયરેક્ટ પણ કરી શકે. ડાયરેક્ટ કરવું હોય તો કોઈ કેસ નથી. ડાયરેક્ટ પણ થઈ ગઈ. ચાલો ખબર પડી ગઈ ને? પછી તો અહીંથી m3 v3 હોય ત્યાંથી m3 કરતા બનાવી લે તો v3 4 ક્યાં વયા જાય? અને છેદમાં 4 3 12. ખબર પડે ને? અને 4 4 16. 3 ને 4 નું ડાયરેક્ટ ફોર્મેશન લઈ લે. 5 kg આન્સર આવી ગયો. તો ડાયરેક્ટ પણ થઈ શકે. ડાયરેક્ટ થઈ ગયા ભાઈ. 4 સ્ટેપમાં આન્સર બની ગઈ. આપણે સમજવાનું હતું તો મેં થોડું લાંબુ કર્યું. બાકી ડાયરેક્ટ થઈ ગયા. ચલો આગળનો દાખલો જો ભાઈ. બંદૂક પકડનાર એક વ્યક્તિ અને બંદૂક એમ બંનેનું મળીને 100 kg દળ ધરાવે. લીસી સપાટી પર ઉભો અને 5 સેકન્ડમાં સમક્ષિતિજ રીતે 10 ગોળી છોડે. દરેક ગોળીનું દળ 10 ગ્રામ છે અને બંદૂકની નળીમાંથી નીકળતી ગોળીની ઝડપ 800 મીટર પર સેકન્ડ છે. તો વ્યક્તિ દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલ અંતિમ વેગ અને વ્યક્તિ પર લાગુ પાડેલ સરેરાશ બળ કેટલું હશે? સારો દાખલો છે. અને આ દાખલો શરૂ કરતા પહેલા એક વસ્તુ કહી દઉં. આમાં આન્સરમાં લોચો છે. બરાબર. હમણાંનો જ 2013 કર્ણાટક નીટનો ક્વેશ્ચન છે અને આમાં જ્યારે ક્વેશ્ચન આવ્યો ત્યારે લોચો હતો. બરાબર. એક્ઝામ હતું ત્યારે પણ. અને શું પ્રશ્ન છે એ હમણાં હું તને કહું. આપણે પહોંચી જઈશું કરેક્ટ આન્સર સુધી. પછી આપણે ડિસ્કસ કરશું આન્સરમાં કઈ જગ્યાએ પ્રોબ્લેમ આવે છે. બરાબર. ચાલો તો શરૂ કરીએ. હવે જોતું સૌથી પહેલા તને કીધું અંતિમ વ્યક્તિ દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલ અંતિમ વેગ કેટલો હશે? અચ્છા મેળવી ગયા. ચલો હવે જો બંદૂક પકડનાર એક વ્યક્તિ નું દળ તને આપી દીધું 100 kg. એને હું કહી દઉં છું પેલા સમજ ધ્યાનથી. અહીંયા વ્યક્તિ બનાવીએ. જો આપણે આ જે આપણી પાસે વ્યક્તિ, એના હાથમાં જે રિવોલ્વર આવી ગઈ બંદૂક. વ્યક્તિ એના હાથમાં જે રિવોલ્વર અને એમાંથી છૂટે જ ગોળી. હા મોટી ગોળી. બંદૂક જેવડી તો ગોળી છે. હવે આ જે વ્યક્તિ છે એનું દળ m1 એનું અને પિસ્તોલનું એટલે કે જે કોઈ પણ આપણી બુલેટ છે એનું જે એક્ઝેક્ટ માસ છે એ મને
એ માસ મને આપેલું છે કેટલું 100 કેજી. M2 ગોળી જે છે એનું દળ મને કેટલું આપેલું છે બોલ 10 ગ્રામ. આનું દળ છે 10 ગ્રામ. બીજું શું આપ્યું સાંભળ ધ્યાનથી 100 કેજી 10 ગ્રામ. બંદૂકની નળીમાંથી નીકળતી ગોળીની ઝડપ મને આપી દીધી, મતલબ V2 આપેલા છે કેટલા 800 મીટર પર સેકન્ડ. અને મને કીધું વ્યક્તિ દ્વારા પ્રાપ્ત અને કેટલી ગોળી છોડે 10 ગોળી છોડે અને મેળવવાનું કીધું મને આ ભયનું વેગ V1. ચાલો બરોબર. તો હવે સાંભળ ધ્યાનથી વેગમાન સંરક્ષણ કેમ લાગશે. માની લો કે બંદૂક લઈને ઉભો હું, ધ્યાનથી જોજે આમ જાવ. હવે હું ગોળી છોડું એની પહેલા, ગોળી છોડ્યા પહેલા મારો વેગ 0, બંદૂકનો વેગ 0, ગોળીનો વેગ 0. તો શરૂઆતનું વેગમાન કેવું થઈ ગયું 0. ગોળી છોડ્યા બાદ, ગોળી છોડી દીધા બાદ ગોળીનું વેગમાન કંઈક આવશે M2 V2 અને મારું અને જે અહીંયા રાઇફલ છે પિસ્તલ રાઇફલ બંદૂક જે કેવું હોય એનું કંઈક રિકોઇલ વેગ આવશે. રિકોઇલ મેઝલ વેગ કહી દે કે રિકોઇલ વેગ કહી દે, પાછળની બાજુ ધકેલાય આપણને ખબર છે. તો અહીંયા ફોર્મેશન એ થશે કે શરૂઆતનું વેગમાન કેવું 0 અને પછી M1 V1 પ્લસ M2 V2. બરાબર. એક M1 V1 કોના માટે આપણા અને બંદૂક માટે અને M2 V2 કોના માટે બંદૂકની ગોળી માટે. મારે મેળવવું શું V1. તો અહીંયા શું થઈએ બોલ M1 V1 બરાબર માઇનસ M2 V2 અને V1 બરાબર માઇનસ M2 V2 upon M1. તો અહીંથી V1 બરાબર માઇનસ, હવે M2 મારી પાસે કેટલા છે 10 ગ્રામ, તો 10 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત કેજી. V2 મને કેટલા આપેલા છે 800 છેદમાં M1 કેટલા છે મારી પાસે 100. તો અહીંથી જોઈ લે તો 0 0 0 0 કટ. તો અહીંથી V1 બરાબર માઇનસ 10 ગુણ્યા 10 ની માઇનસ 3 એટલે 10 ની માઇનસ 2, 8 ગુણ્યા 10 ની માઇનસ 2 0.08 મીટર પર સેકન્ડ. આ V1 મળે, આ V1 મળ્યો માઇનસ 0.08 મીટર પર સેકન્ડ. તો આપણને પ્રશ્ન થાય કે આ સાહેબ આન્સર તો આવી ગયો માઇનસ 0.08. હે શું કે જવાબ નહીં આવતો? આ રહ્યો જવાબ માઇનસ 0.08. બે ઓપ્શન છે પણ એ લોચો અહીંયા શું છે સાંભળ ધ્યાનથી. આ એક ગોળી માટે છે. હવે આવી કેટલી ગોળી છોડે 10 ગોળી છોડે. અહીંથી કેસ બદલી જાય, સમજે તને? તો 10 ગોળી છોડતા, હવે જો 10 ગોળી છોડે, 10 ગોળી 5 સેકન્ડમાં છોડે, તો 10 ગોળી છોડે તો હવે અહીંયા એનો વેગ v બરાબર કેટલો થઈ ગઈ 10 ગુણ્યા 0.08. તો અહીંયા એનો વેગ બને માઇનસ 0, આ માઇનસમાં છે તો અહીંયા બને માઇનસ 0.8 મીટર પર સેકન્ડ. પેલી ગોળી છોડે ત્યારે વેગ કેટલો હોય 0.08. 10 ગોળી ધૂમ 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 ધૂમ, તો હવે એનો વેગ કેટલો થઈ જશે માઇનસ 0.8 મીટર પર સેકન્ડ. આ વેગ મળે. તો અહીંથી એનું 10 ગોળી છોડ્યા બાદનું વેગમાન કેટલું થઈ જશે બોલ P2 બરાબર M2 V2 કહી દઉં. આપણે 1 લીધેલા છે, સોરી આપણે 1 લીધેલા છે. તો ગોળી છોડ્યા બાદનું જે વેગમાન આવશે P1 બરાબર M1 V1 વ્યક્તિનું, વ્યક્તિ અને બુલેટનું, વ્યક્તિ અને બંદૂકનું કેટલું આવશે બોલ? તો M1 બરાબર મારી પાસે ક્લિયર કેટલા છે 100 અને V1 બરાબર કેટલા છે 0.8. તો આન્સર આવી જશે 80 કેજી મીટર પર સેકન્ડ. અહીંયા આપણે ખાલી શું જોઈ રહેલા છીએ મૂલ્ય. તો P1 નું મૂલ્ય મોડમાં લખ્યું એટલે માઇનસ લેવાની જરૂર નથી. તો અહીંયા વેગમાન કેટલું આવી ગયું 80 કેજી મીટર પર સેકન્ડ. આ વેગમાન આવી ગયું. અચ્છા, હવે જો વેગમાન મારી પાસે આવી ગઈ તો ધ્યાનથી સાંભળ. આ જે આપણે હતા, આપણે બંદૂક પકડીને ઉભા હતા, આપણું શરૂઆતનું વેગમાન કેટલું 0 અને અંતિમ વેગમાન કેટલું આવ્યું 80. તો આપણા માટે ડેલ્ટા P1 વેગમાનનો ફેરફાર કેટલો થઈ ગયો 80 માઇનસ 0, 80 કેજી મીટર પર સેકન્ડ. તો મને ખબર છે F ઇઝ ઇક્વલ ટુ ડેલ P અપોન ડેલ T. ડેલ P અપોન, તો ડેલ P કેટલા આવ્યા બોલ 80 અને ડેલ T કેટલા છે 5. તો અહીંયા આપણને ખબર પડી ગઈ આન્સર કેટલો આવી ગયો 16 ન્યૂટન. આન્સર કેટલો આવી ગયો 16 ન્યૂટન. જો આ પ્રમાણે જઈએ તો ફર્સ્ટ આન્સર ઇઝ કરેક્ટ, પેલો આન્સર કરેક્ટ થાય. પણ પ્રોબ્લેમ એ છે કે આ 16 ન્યૂટન જે બળ આવ્યું અહીંયા 16 ન્યૂટન જે બળ આવ્યું એ કોના માટે આવ્યું 10 ગોળી છોડવા માટે આવ્યું. હે, કારણ કે જો વેગ આપણે 0.8 લીધું, અહીંયા વેગ કયો લીધો 0.8. તો અહીંયા જે 16 ન્યૂટન આવે છે એ 10 ગોળી માટે આવે છે અને જે માઇનસ 0.08 છે એ 1 ગોળી માટે આવે છે. સમજે છે ને? તો કાં તો અહીંયા આન્સર શું બનવું જોઈએ માઇનસ 0.8 અને 16 ન્યૂટન એ વધારે મતલબ વધારે એક્યુરેટ આન્સર બનશે. પણ અહીંયા છે ભાઈ થોડું, છતાંય દાખલો એટલા માટે કરાવ્યો, કન્સેપ્ટ સારો હતો. હે, આવા પ્રશ્ન પૂછાય, સારા પ્રશ્ન છે. તો આવો પ્રશ્ન પૂછાય તો હવે આપણને ક્લિયર હોવું જોઈએ કે કઈ મેથડ થી કેસ સોલ્વ થશે.
ખ્યાલ આવી ગયો કે નહીં? અને આમાં થઈ ગયું. હવે જો કદાચ તને પૂછશે તો તારા માટે આ જશે 10 બોડી છોડતા આ બળ મળે. અને જો એક બોડીનો કેસ કદાચ ધારો કે પૂછે તો પછી આ 10 અને 5 સેકન્ડનું કોઈ કામ રહેતું નથી. ખબર પડી ગઈ તને? અને 10 બોડી માટે જ બને તો આન્સર 0.8 બનવો જોઈએ, કારણ કે તો જ આપણને 5 સેકન્ડ મૂકીને એફ મળે. તો ઘણા બધા અલગ અલગ સિનારીઓ આમાં બની શકે. પણ મેં કીધું એમ દાખલો એટલા ભલે આન્સર મેં કીધું હતું ત્યારે નતો, અત્યારે નથી, પણ કરાવવાનું રીઝન એ હતું કે આપણે ક્લિયર થાય કન્સેપ્ટ. ચાલો કમ્પ્લીટ. લો ભાઈ સારો દાખલો હતો. આગળ જઈએ. 31 ભાઈ, એક વિસ્ફોટ એક પથ્થરને 3 ભાગમાં વિભાજિત કરે અને તેમાંના બે એકબીજાની સાપેક્ષે લંબ ખૂણે ગતિ કરે. 12 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરતો 1 kg નું દળ ધરાવતો પહેલો ભાગ 8 અને 2 kg નું દળ ધરાવતો બીજો ભાગ ઓકે ત્રીજા ભાગ 4. આ તો હમણાં કર્યું એનું 5 kg આન્સર. અરે ભાઈ હમણાં જ બતાવ્યું હતું ને, કોપી પેસ્ટ છે. આ કોપી પેસ્ટ થઈ ગયો. કેમ ગયો ક્વેશ્ચન અહીંયા જર્યો. આ જ ક્વેશ્ચન ની કોપી છે. 5 kg આન્સર. આ તો નીટ 2013, એ જે લગભગ નીટ 2009. કોપી પેસ્ટ છે, કોપી પેસ્ટ. હું પાછું નહીં કરાવતો. આ જ એક્સપ્લેનેશન એમાં આવશે. આમાં બે વાર આવી ગયો, અલગ અલગ વર્ષ હતા એટલે, પણ આપણે એમાં જવાની જરૂર નથી. એ જ દાખલો છે. રકમ એની બદલે બોલ, રકમ એની એ જ. ચાલો જો વિદ્યાર્થી, 1 kg નું દળ ધરાવતા એક સ્થિર બોમ્બને 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે જેમના દળ 1:1:3 છે. વાહ. સમાન દળ ધરાવતા ભાગ 30 મીટર પર સેકન્ડના વેગથી લંબ દિશામાં ગતિ કરે તો સૌથી મોટા ભાગનો વેગ કેટલો હશે? પાછો એનો એક કેસ ભાઈ. પેલા તો દળ જોઈ લેતું. આપણને દળ કેટલું આપ્યું છે? 1 kg. અને ગુણોત્તર કેમાં થાય ભાઈ? 1:1:3 માં. ગુણોત્તર જે 1:1:3 આમાં ગુણોત્તર થાય 1 kg નો. બરાબર. હવે જો 1 kg નો ગુણોત્તર 1:1:3 થતો હોય, ખબર પડે ને તને, તો દળ કેટલું હશે એવું તને સમજાઈ જાય. આ કેસમાં દળ કેટલું થવાનું એવું તને સમજાઈ જાય. માન લો ટોટલ 1 kg નું ફોર્મેશન છે. તો જો સાંભળ, બતાવું તને કેમ 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 સોલ્વ કરીએ. સાંભળ, દળ કેમ મેળવશું. સાંભળ, એનાથી દળ કેમ મેળવશું. હું જો કહી દઉં આને પેલાને 1m, બીજાને 1m, ત્રીજાને 3m. 1:1:3 છે. 1m 1m 3m. તો આ ટોટલ દળ કેટલું થઈ ગયું બોલ? 5m. ટોટલ દળ કેટલું થઈ જાય? 3 4 5 5m. તો હવે મારી પાસે આની જગ્યાએ કેટલું માસ છે? 1 kg. મારી પાસે કેટલું માસ છે? 1 kg. તો અહીંયા શું બની જશે બોલ? અહીંયા બની જશે m/5 into m/5 into 3m/5. આ બનશે. હવે m બરાબર મારી પાસે 1 kg છે તો પેલું દળ બનશે 1/5 kg, બીજું દળ 1/5 kg અને ત્રીજું દળ બનશે 3/5 kg. તો એનું ટોટલ લાગી દે 1 kg આવી જશે. 1/5 plus 1/5 plus 3/5 આવે ને નીચે. હા ચાલો બરાબર. તો પેલા ટુકડાનું દળ કેટલું? 1/5, બીજાનું 1/5, ત્રીજાનું 3/5. હવે તને માસ કન્વર્ટ કરતા આવડી ગયું. ચાલો ત્રણેયનું દળ મળી ગયું. હવે સાંભળ, 3 ભાગમાં વિભાજિત થાય અને બે ટુકડા છે ને સમાન દળ ધરાવતા બે ભાગ. સમાન દળ કોના? 1/5 1/5. સમાન દળ ધરાવતા બે ભાગ છે એ 30 મીટર પર સેકન્ડના વેગથી એકબીજાને લંબ ગતિ કરે. ચાલ ધ્યાનથી જો. એક્ઝેક્ટ માસ કેટલું હતું? 1 kg. આમાંથી એક ટુકડો આ બાજુ જઈ રહેલ છે, એક ટુકડો આ બાજુ જાય. આ બાજુ જાય એનું દળ કેટલું છે? 1/5 kg અને એનો વેગ કેટલો? 30 મીટર પર સેકન્ડ. એક ટુકડો આ બાજુ જાય, એનું દળ કેટલું? 1/5 kg, વેગ કેટલો? 30 મીટર પર સેકન્ડ. અને ત્રીજો ટુકડો આ બાજુ ક્યાંક જતો હશે, એનું દળ કેટલું છે બોલ? 3/5 kg અને એનો વેગ કેટલો છે? v' એ આપણે મેળવવાનો છે. સૌથી મોટા ભાગનો વેગ 3/5. કમ્પ્લીટ આ દાખલો છે. કાંઈ નથી દાખલામાં. શું હવે દાખલો લગાવી દે, ફોર્મેશન, કામ ખતમ. પેલો તો બોમ્બ કેવો હતો? સ્થિર. તો શરૂઆતનું વેગમાન 0. અહીંથી લઈ લે m1 v1 પ્લસ m2 v2 પ્લસ m3 v3. ચલો લગાવી દે ફોર્મેશન. 0 બરાબર. જોઈ લે તું દાખલા જો, સાંભળ ધ્યાનથી. આ દાખલો ચોથો લગભગ કરું છું. બધામાં સેમ પ્રોસિજર છે, કોપી પેસ્ટ. જોઈ લે 0 બરાબર. ચલો પેલા લગાવવાના m1 v1. તો m1 કેટલા છે આપણી પાસે ભાઈ? m1 આવ્યા 1/5 અને v1 કેટલા? 30 મીટર પર સેકન્ડ. તો અહીંથી આવશે 30 મીટર પર સેકન્ડ. અને કેમાં જાય ભાઈ? માઇનસ i કેપ. તો અહીંયા માઇનસ અને અહીંયા i કેપ. તો ભાઈ પેલા થઈ ગયા -1/5 30 i કેપ. માઇનસ કેમ હમણાં ખબર પડશે. 1/5 આ થઈ જશે 30 અને માઇનસ જે કેપ જે તો માઇનસ પ્લસ m3 કેટલા છે બોલ? 3/5 અને v3 બરાબર v' મારે મેળવવાના. કમ્પ્લીટ થઈ ગયું ફોર્મેશન.
ક્લિયર છે? તો અહીંથી શું થશે બોલ? પેલા તો માઇનસ માઇનસ આ બાજુ જઈને પ્લસ થઈ જાય, તો અહીંથી બનશે 30/5 આઈ કેપ પ્લસ 30/5 જે કેપ બરાબર 3/5 વી ડેસ્ક. 5 5 5 ગયા, અહીંથી 3 ગયા, અહીંથી 10, અહીંયા 10, તો વી ડેસ્ક બરાબર આવી જશે 10 આઈ કેપ પ્લસ 10 જે કેપ. જો એટલે દાખલો પૂરો થઈ ગયો ભાઈ. તો વી નેટ કેટલા થઈ જશે બોલ? અંડર રૂટ 10 સ્ક્વેર પ્લસ 10 સ્ક્વેર, અને આપણને ખબર છે આનો આન્સર હોય 10 રૂટ 2. લો ખતમ દાખલો. કાંઈ હતું જોઈ લે, લોકલ છે ભાઈ, કાંઈ નહીં. સેલા દાખલા છે બધા. જોતો આગળ જઈએ. 1 kg નું દળ ધરાવતા એક પદાર્થને 100 મીટર પર સેકન્ડના વેગથી ઉપર તરફ ફેંકવામાં આવે. 5 સેકન્ડ બાદ તે બે ભાગમાં વિભાજિત થાય. 400 ગ્રામનું દળ ધરાવતો એક ભાગ 25 મીટર પર સેકન્ડના વેગથી નીચે આવે તો બીજા ભાગનો વેગ કેટલો હશે? આ પ્રશ્નમાં થોડુંક એ લોકોએ અચળ પ્રવેગી ગતિના સમીકરણ વાળો ટોપિક એડ કર્યો, બાકી કઈ નથી. તમે કીધું શું સાંભળ, 1 kg નું દળ ધરાવતો પદાર્થ છે. ભાઈ ચાલો આનું દળ કેટલું રાખી દઉં? 1 kg. 1 kg નું દળ ધરાવતો પદાર્થ 100 મીટર પર સેકન્ડ થી ઉપર ફેંકી દે. 100 મીટર પર સેકન્ડ થી ઉપર ફેંકી દે. 100 મીટર પર સેકન્ડ થી ઉપર ફેંકી દે. 5 સેકન્ડ બાદ તે બે ભાગમાં વિભાજિત થાય. કેટલી સેકન્ડ બાદ? 5 સેકન્ડ બાદ. તો અહીંયા લગાવવાનું વેગમાન સંરક્ષણ જ, પણ પ્રશ્ન એ છે કે આ 1 kg નું વેગ કયો લેવાનો? આ 1 kg નો વેગ 100 લેવાનો નહીં. એ જ્યારે વિભાજન પામે ને આપણે વેગમાન કેમ લગાવીએ? તો કે ભાઈ આ જે વિસ્ફોટ થયો હશે, બે ભાગમાં વિભાજન થયું, એ વિભાજન પહેલાનું વેગમાન અને વિભાજન બાદનું વેગમાન. તો વિભાજન પહેલા દળ તો કેટલું હશે? 1 kg, પણ વિભાજન પહેલા વેગ કેટલો? તો વિભાજન પહેલા વેગ 100 નથી. તમે કીધું 5 સેકન્ડ સુધી તો ઉપર જાય, પછી ત્યાંથી વિભાજન થાય. તો મારે એ મેળવવું પડશે કે 5 સેકન્ડમાં ધારો કે પદાર્થ અહીંયા પહોંચ્યો આ જગ્યાએ, 5 સેકન્ડમાં ધારો કે પદાર્થ અહીંયા પહોંચ્યો ઉપરની બાજુ, તો અહીંયા પદાર્થનો વેગ કેટલો હશે? તો આ વેગ મેળવવો પડે. આ તો ભાઈ કોઈ કેસ નહીં, વેગ તો સિમ્પલ છે મેળવવાનું. કેમ મળશે અંતિમ વેગ? v બરાબર u પ્લસ at, નોર્મલ ફોર્મેશન. ચલો v મારે મેળવવું. શરૂઆતનો વેગ કેટલો છે? 100 ઉપરની દિશામાં. ઉપરની દિશામાં વેગ 100, ઉપરની દિશામાં પ્લસ લીધી 100, અહીંયા થઈ જશે માઇનસ. a ની જગ્યાએ g કેટલા? 10, અને ટાઈમ કેટલો છે? 5. તો v બરાબર કેટલા થઈ ગયા બોલ? 50 મીટર પર સેકન્ડ. 100 માઇનસ 50, તો મતલબ કે ઉપર આનો વેગ કેટલો થઈ જવાનો છે? 50 મીટર પર સેકન્ડ. હવે ધ્યાનથી સમજ. આ પથ્થર હતો, દળ કેટલું હતું? 1 kg. આને ઉપર ફેંકો કેટલા વેગથી? 100 મીટર પર સેકન્ડ. ધ્યાનથી જોજે. હવે આ જે કોઈ પણ પદાર્થ છે જેને મેં ઉપર ફેંકી દીધો 100 મીટર પર સેકન્ડ થી, એ ટુક 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 5 સેકન્ડ પછી અહીંયા ક્યાંક પહોંચે. અહીંયા પહોંચે ત્યારે એનો વેગ કેટલો છે? 50 મીટર પર સેકન્ડ. કઈ દિશામાં? ઉપરની દિશામાં. અહીંથી એ બ્લાસ્ટ થાય. અહીંથી શું થઈ જાય? બ્લાસ્ટ. બે ભાગમાં બ્લાસ્ટ થાય. એમાંથી 1 kg માંથી 400 ગ્રામનું દળ ધરાવતો ભાગ 25 મીટર પર સેકન્ડના વેગથી નીચે આવે. મતલબ અહીંથી આના બે ભાગ કરું હું, ધ્યાનથી જો. અહીંથી હું આના બે ભાગ કરું, એક ભાગ અને બીજો ભાગ. એક ભાગ નીચે આવે કેટલા વેગથી? 25 મીટર પર સેકન્ડ થી, અને આનું દળ છે 0.4 kg. કારણ કે કેટલા છે? 400 ગ્રામ, એટલે 0.4 થઈ ગયા. બરાબર. તો 0.4 kg વાળો ભાગ છે એ નીચે આવે 25 મીટર પર સેકન્ડ થી. તો ઉપરનાનું દળ કેટલું થયું હશે બોલ? 0.6 kg. ટોટલ 1 kg હતું, નીચે 0.4 આવે તો ઉપર કેટલા છે? 0.6. અને એનો વેગ કેટલો હશે એ મારે મેળવવાનો છે. લો ખતમ થઈ ગયો કેસ ભાઈ. આટલો કેસ છે ખાલી, કઈ નહીં ભાઈ. તો વેગમાન સંરક્ષણ લગાવી દે. વેગમાન સંરક્ષણ આવશે એમ. એ ખરાબ. ચાલો, તો અહીંથી કેટલા થઈ જશે બોલ? અહીંથી આવશે mv બરાબર m1 v1 પ્લસ m2 v2. ચાલો, દળ કેટલું હતું? 1 kg ગુણ્યા વેગ કેટલો હતો બોલ? મારી પાસે વેગ હતો 50, પ્લસ લીધો ઉપરની દિશામાં બરાબર. m1 આને લઈ લઉં. m1 કેટલા છે? 0.4 ગુણ્યા v1 કેટલા આવશે બોલ? નીચેની દિશામાં છે તો -25 વત્તા m2 કેટલા? 0.6, અને v' મારે મેળવવાના. ખતમ થઈ ગયો કેસ. અહીંથી કેટલા બની જશે બોલ? 50 બરાબર આ માઇનસ 25 ગુણ્યા 0.4, તો આને હું કહી દઉં 4/10 ગુણ્યા 25 વત્તા 0.6 v2 v'. ચલો કમ્પ્લીટ. અહીંથી કેટલા થઈ ગયા બોલો? અહીંથી પોંચડો આવી ગયો, અહીંથી બગડું આવી ગયું, અહીંથી 2 2 4 થઈ ગયા, 5 2 10 થઈ ગયા. 50 માઇનસ 10 વત્તા 0.6, આ 5 2 માઇનસ 10 આ બાજુ જાય તો પ્લસ, તો અહીંથી 60 બરાબર 0.6 v' થઈ ગયા કે નહીં? તો લો ખતમ થઈ ગયું. v' બરાબર કેટલા આવી ગયા? 100 મીટર પર સેકન્ડ. અને આન્સર પ્લસ માં આવ્યો, મતલબ ઉપરની દિશામાં વેગ હશે.
100 મીટર પર સેકન્ડ. ખતમ, આન્સર છે કમ્પ્લીટ. ક્લિયર છે બોલ? સિમ્પલ સેલો કેસ હતો, કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી કેસ નતો. ચાલો કમ્પ્લીટ આગળ જઈએ. આગળનું ફોર્મેશન જો. ઉડ્ડયન દરમિયાન એક શેલને 4 અસમાન ભાગમાં વિભાજિત કરવામાં આવે, નીચેનામાંથી કઈ રાશિનું સંરક્ષણ થાય? વેગમાન. આ થિયરેટિકલ કેસ છે સંતુલનનો અને વેગમાનનો. ચાલો આગળ જઈએ. એક વ્યક્તિ 5 મીટર પર સેકન્ડની ઝડપથી 200 ગ્રામનું દળ ધરાવતી એક ગોળી છોડે. બંદૂકનું દળ 1 કેજી છે. કેટલા વેગથી બંદૂક પાછળ તરફ પાછી ખેંચાય? આ તો ભાઈ એકદમ બેઝિક કેસ છે અને જૂનો પણ, જે 1996 નો કેસ છે. આ તો તું એમ કરી નાખી હવામાં. m1 બરાબર -m2 v2 મૂકવાના તારે. ચાલો ધ્યાનથી જો. અહીંયા છતાં બતાવી દઉં, જોઈ લેતું. અહીંયા આપણી પાસે ગન છે. ઓય હે બની, હા ગન જતો. આ ગન છે. ટ્રિગર રાખી દે. હા આ ગન છે. આમાંથી એક બુલેટ છૂટે. આ કે બુલેટ. હવે ધ્યાનથી જો. આ જે બુલેટ છે એનું નામ શું? m2 કહું. m2 કેટલા છે બોલ? m2 છે 200 ગ્રામ. m2 કેટલા? 200 ગ્રામ. અને એનો વેગ v2 કેટલો છે બોલ? v2 છે 5 મીટર પર સેકન્ડ. 5 મીટર પર સેકન્ડ ગોળી છોડે. બંદૂકનું દળ m1 આપી દીધા 1 કેજી. m1 બરાબર કેટલા છે? 1 કેજી. 1 કેજી છે. તો બંદૂક પાછળ તરફ પાછી ખેંચાશે કેટલા વેગથી? મતલબ મારે v1 મેળવવાનો. જોઈ લે. તો ભાઈ ગોળી છોડ્યા પહેલા બંદૂક સ્થિર, ગોળી સ્થિર. તો ગોળી છોડ્યા પહેલાનું વેગમાન કેવું? 0. તો અહીંથી બની જશે 0 બરાબર m1 v1 પ્લસ m2 v2. મારે મેળવવાનું શું છે? v1. તો અહીંથી m1 v1 બરાબર માઇનસ m2 v2. તો અહીંથી v1 બરાબર માઇનસ m2 v2 છેદમાં m1. તો કિંમત મૂકો. માઇનસ m2 કેટલા છે? 200 ગુણ્યા v2 કેટલા છે? 5 છેદમાં m1 કેટલા? 1 કેજી ની ગ્રામમાં ફેરે એટલે 1000 થઈ ગયું ને? તો અહીંથી જોઈ લે 0 0 0 0 કટ. 5 2 10 10 કટ. આન્સર -1 મીટર પર સેકન્ડ. લો v1 આવી ગયા. હા તો ખાલી કિંમત કહેવાની હોય તો 1 મીટર પર સેકન્ડ. -1 + 1 બે હોત તો -1. દિશા આવી. તો દિશા શું બતાવે? તો કે બંદૂકની ગોળી જે બાજુ જાય એના કરતા વિરુદ્ધ દિશામાં, ગોળી જે બાજુ જાય એની વિરુદ્ધ દિશામાં બંદૂક પાછી આવશે. કમ્પ્લીટ. ચલો આગળ જઈએ. સ્થિર અવસ્થામાં રહેલો 5 કેજી નું દળ ધરાવતો એક પદાર્થ 3 ભાગમાં વિભાજિત થાય, જેમના દળ 1:1:3 છે. આ સેલો કેસ છે. શા માટે? સાંભળ ધ્યાનથી. પેલું દળ લઈ લો 1m, બીજું લઈ લો 1m, ત્રીજું લઈ લો 3m. ટોટલ કેટલા થાય? 5m. અને અહીંયા દળ કેટલું આપી દીધું? 5 કેજી. તો ક્લિયર કેસ છે. આનો મતલબ કે ટોટલ દળ કેટલું છે? 5 કેજી. પહેલા ટુકડાનું દળ કેટલું? 1 કેજી. બીજાનું કેટલું? 1 કેજી. ત્રીજાનું કેટલું? 3 કેજી. આ ક્લિયર કેસ છે. ડાયરેક્ટ થઈ જાય. ચાલો હવે આમાંથી સમાન દળ ધરાવતા ભાગ પરસ્પર લંબ દિશામાં જાય. સમાન દળ એટલે 1 કેજી 1 કેજી. ચાલ બનાવી પાછો કે કોપી પેસ્ટ છે. એ જ કહું છું હું તને. એક આ બાજુ જાય. કોણ? 1 કેજી આ બાજુ જાય. વેગ કેટલો છે? 21 મીટર પર સેકન્ડ. એક આ બાજુ જાય. દળ કેટલું? 1 કેજી. વેગ કેટલો? 21 મીટર પર સેકન્ડ. ત્રીજો ટુકડો આ બાજુ ક્યાંક જતો હશે. સૌથી ભારે વેગ, ભારે ભાગ એટલે કેટલો છે? 3 કેજી. આનો વેગ v' મારે મેળવવાનો. ક્લિયર કે નહીં બોલ કેસ? આવા જ કેસ તો કે સોલ્વ કરીએ છીએ આપણે. ચાલો તો શરૂ કરીએ. ચાલો ભગવાનનું નામ લઈને કરી દો. ચાલુ જો 5 કેજી દળ ધરાવતો પદાર્થ સ્થિર હતો તો શરૂઆતનું વેગમાન તો કેવું થઈ જશે? 0 બરાબર શું થશે? m1 v1 પ્લસ m2 v2 પ્લસ m3 v3. ચાલો તો જો ભાઈ m3 v3 થઈ ગયું. તો અહીંથી શું થશે? 0 બરાબર. ચાલો m1 કેટલા છે? 1 કેજી ગુણ્યા v1 કેટલા છે? 21 i કેપ માઇનસ અહીંથી m2 કેટલા છે ભાઈ? 1 કેજી ગુણ્યા કેટલા? 21 j કેપ માઇનસ પ્લસ m3 કેટલા છે? 3 કેજી ઇન્ટુ v3 અથવા v' તાર જે કેવું હોય v3 મારે મેળવવાના છે. તો અહીંથી શું થઈ જશે બોલ? આ બાજુ આવી અને અહીંયા બનશે 21 i કેપ પ્લસ 21 j કેપ બરાબર 3v3. યાર શું થાય? હા હવે બની ગયા. થોડુંક મોટું. અરે હા બની પરફેક્ટ. ચાલો
3v3. ચલો ભાઈ નું હવે અહીંથી શું કરીએ, તગડાનું આ બાજુ જવા દઉં ભાગાકારમાં, તો અહીંથી શું બચ્યું 3 7 21, તો અહીંથી બીજું 7 i cap પ્લસ 7 j cap બરાબર v3. તો v3 નેટ બરાબર વર્ગમૂળમાં શું થઈ ગયું 7 નો વર્ગ વત્તા 7 નો વર્ગ એટલે વર્ગમૂળમાં આવી ગયા 49 વત્તા 49 એટલે 2 ગુણ્યા 49, 49 એટલે 7 રૂટ 2 મીટર પર સેકન્ડ. આન્સર શું થઈ ગયો 7 રૂટ આવ્યું 7 રૂટ 2 મીટર પર સેકન્ડ. ક્લિયર કેસ છે. જોઈ એક ની એક મેથડ છે ભાઈ. આવા દાખલા તે 5 સોલ્વ કર્યા ને પછી પ્રશ્ન આવે તો કોઈ અલગ વસ્તુઓ બનશે નહીં. હવે કોણ આવ્યું બોલ, કણનું સંતુલન, કણાનું નહીં કણનું, આ કણો નથી કણ છે, કણનું સંતુલન. ચલો કણનું સંતુલન, સંતુલન નો મતલબ શું છે ઇક્વિલિબ્રિયમ સ્ટેટ. તને આ બહુ વ્યવસ્થિત રીતે આવડે છે તો આની થિયરી હું નહીં જતો. થિયરી નો મતલબ છે એક્સ દિશામાં લાગતા બળ વાય દિશામાં લાગતા બળ કેવા થવા જોઈએ સમાન. જેટલું બળ એક્સ માં લાગે એટલું જ વાય માં એટલું જ ઝેડ માં, બધી દિશામાં લાગતા બળ સમાન હોય તો પદાર્થ કેવો થઈ જાય સ્થિર. બરાબર, એના દરેક દાખલાઓમાં જશું. ચાલો, v વેગથી ગતિ કરતો એક કણ પર 3 બળ લાગે જેને સદિશ ત્રિકોણ PQR દ્વારા દર્શાવેલ છે, તો કણનો વેગ કેટલો હશે? આમાં તો ભાઈ આ વેક્ટર માંથી દાખલો હતો F1 પ્લસ F2 પ્લસ F3 વેક્ટર બરાબર 0. આ આપણી કન્ડિશન છે સદિશની. તો આનો મતલબ એમ કે ભાઈ કુલ બળ કેટલું લાગશે 0. કુલ બળ 0 લાગે તો A બરાબર કેવા 0, A બરાબર 0 તો V બરાબર કેવા થશે અચળ. તને મેળવવાનું શું કીધું કણનો વેગ કેવો રહેશે અચળ. ત્રિકોણનો નિયમ છે ભાઈ સદિશનો, ટ્રાયંગલ લો, એના ઉપરથી દાખલો પ્રશ્ન હતો. ચલો આગળ જઈએ. એક પદાર્થ પર લાગતા 3 બળ આકૃતિમાં દર્શાવેલ છે. બળ માત્ર y દિશામાં જ રહે તે માટે જરૂરી લઘુત્તમ વધારાના બળનું મૂલ્ય કેટલું? તને શું કીધું બોલ, પરિણામી બળ માત્ર ક્યાં રહેવું જોઈએ y દિશામાં. તો y દિશામાં તો બળ હશે જ, ક્લિયર છે. આ બાજુ 4 ન્યૂટન ને 1 ન્યૂટન લાગે તો ઉપર વધારે બળ લાગે, નીચે બળ ઓછું લાગે, તો y દિશામાં બળ તો છે જ હાજર. હવે પ્રશ્ન એ પૂછેલો છે કે બળ માત્ર y દિશામાં રહેવું જોઈએ તો એના માટે કેટલું બળ લગાવવું જોઈએ? આનો મતલબ એ થયો જો બળ મારે માત્ર y દિશામાં રાખવું હોય તો આનો મતલબ એ થયો કે x દિશામાં F નેટ કેવા થવા જોઈએ 0 થવા જોઈએ. મતલબ x દિશામાં કોઈ પણ એક્સ્ટ્રા ફોર્સ લાગવું જોઈએ નહીં. આનો મતલબ કે જેટલું માઇનસ x દિશામાં બળ લાગે એટલું જ પ્લસ x માં લાગવું જોઈએ. જેટલું ડાબી બાજુ એટલું જ જમણી બાજુ લાગવું. જો બે બાજુ બળ સમાન થઈ જાય તો x માં F નેટ કેવા થઈ ગયા 0. તો ક્લિયર કેસ છે, કાંઈ નહીં કેસમાં. જો ધ્યાનથી પહેલા તો ખૂણા જોઈ લે ક્યાં કયા છે. અહીંયા 30 ડિગ્રી, અહીંયા 60 ડિગ્રી. એક તો આ ડન છે. બીજું હવે જો સાંભળ, અહીંથી આ લાઈન સીધી આવી, આ 30 હોય તો આ એંગલ કેટલો થાય 30. હવે જો આ 30 હોય તો આ કેટલો થઈ જાય 60, કારણ કે ટોટલ 90 છે. ચલો આ એક એંગલ જોવાનો હતો. બાકી હવે સાંભળ ધ્યાનથી, x દિશામાં બળ કેટલા લાગે માઇનસ x માં ને પ્લસ x માં એ જોઈ લેતું. તો પેલા તો હું આ દિશાના બળ જોઉં છું. આ દિશામાં કેટલા બળ લાગે જોઈ લે. આ બાજુ તો આ બાજુ તો ભાઈ એક જ બળ લાગતું હશે. જો 4 ન્યૂટન છે તો ઉપર 4 cos 30, જે બાજુ એંગલ જે બાજુ થીટા હોય એ બાજુ cos થીટા, થીટા ના હોય એ બાજુ sin થીટા, તને ખબર છે. તો આ 4 cos 30 નીચે 4 sin 30, તો આ દિશામાં તો એક જ બળ લાગી રહેલ છે. કેટલું બળ લાગે 4 sin 30. ચલો 4 sin 30. બાકી આ બાજુ તારે જો એંગલ લેવો હોય તો આ 30 તો આ 60 તો 4 cos 60, બેનું મૂલ્ય એક જ થાય, કિંમત એક જ થાય. તો આ બાજુ આવી ગયા 4 sin 30. અચ્છા બરાબર. હવે આ બાજુ કેટલા બળ લાગે જોઈ લે. આ બાજુ કેટલા બળ લાગે જોઈ લે. તો આ બાજુ એક બળ તો લાગશે 1 cos 60. એક તો કયું લાગશે 1 cos 60 પ્લસ બીજું લાગશે કયું, બીજું લાગશે અહીંયા 60 ડિગ્રી છે તો 2 cos 60. એક 1 cos 60 અને બીજું લાગશે 2 cos 60. કમ્પ્લીટ. ચલો તો બેને સોલ્વ કરી લે. આના ઉપરથી શું મળશે હમણાં તને કહી દઉં. અહીંયા 4 sin 30 છે, આ બે બરાબર થવા જોઈએ. અચ્છા પેલા આને સોલ્વ કરી લે. 4 sin 30 ને કોને સોલ્વ કરી લે 4 sin 30 ને. તો 4 sin 30 કેટલા મળે 4 into 1/2. તો આન્સર કેટલો આવી ગયો 2 ન્યૂટન. મતલબ આ દિશામાં અત્યારે કેટલું બળ લાગી રહેલું છે 2 ન્યૂટન નું. આ બાજુ અત્યારે 2 ન્યૂટન નું બળ લાગી રહેલ છે. અચ્છા આને સોલ્વ કરવા, આને સોલ્વ કરી લે. આને સોલ્વ કર કેમ મળશે જો હા પણ એક તો કેટલા મળ્યા 1 into cos 60 કેટલા 1/2 પ્લસ 2 into cos 60 કેટલા 1/2. તો અહીંથી કેટલા થઈ ગયા 1/2 પ્લસ 1. આન્સર કેટલો થઈ ગયો બોલ 3/2 ન્યૂટન.
આ બાજુ કેટલું બળ લાગી રહેલું છે? આ બાજુ લાગે 3/2 ન્યૂટન. તો ક્લિયર કેસ થઈ ગયો કે ભાઈ આ પદાર્થ છે ને એમાં x દિશામાં એક બાજુ બળ લાગે 2 ન્યૂટન, એક બાજુ કેટલું બળ લાગે 3/2 ન્યૂટન, એટલે કે 1.5 ન્યૂટન. તો બે ફોર્સ વચ્ચે ડિફરન્સ કેટલો છે? 0.5 ન્યૂટન નો. આ બાજુ બળ વધારે છે તો આ જે તંત્ર છે એ આ બાજુ જઈ રહેલું હશે કેટલાથી? 0.5 ન્યૂટન થી. આ થઈ ગયો F નેટ. તો F નેટ અત્યારે કેટલું છે? 0.5 ન્યૂટન. જો આને મારે x દિશામાં F નેટ 0 કરવો હોય તો મારે શું કરવું જોઈએ? આ દિશામાં એક્સ્ટ્રા 0.5 ન્યૂટન નું બળ વધારાનું લગાવવું પડે. તો ચલો વધારાનું બળ કેટલું આવશે? 0.5 ન્યૂટન. ખતમ. જો તને દિશા પૂછે તો પ્લસ x દિશામાં તારે લખી નાખવાનું. ચલો ક્લિયર? કમ્પ્લીટ કે નહીં? બોલ. જો આ નાનકડો કેસ હતો ભાઈ, આ તો આપણો સંતુલનનો કેસ. આગળ જઈએ છીએ. થેન્ક યુ. ચલો કમ્પ્લીટ. તો વેગમાન સંરક્ષણ અને સંતુલનના જેટલા દાખલા હતા નીટના પીવાયક્યુ માં એ આપણે આજે જોઈ લીધા. છેલ્લા દાખલાઓ હતા, થઈ જાય એવા હતા, કન્સેપ્ટ વાળા દાખલા હતા, વેગમાન સંરક્ષણ માંથી પૂછાય છે. આવતા લેક્ચરમાં મળશું. આવતા લેક્ચરમાં પુલી બ્લોક સિસ્ટમ, જે મતલબ કે ઢાળ વાળા, જે ફાચર વાળા જેટલા પણ કેસ છે, અમુકમાં ઇક્વિલિબ્રિયમ સ્ટેટના અલગથી કેસ બને છે, આ બધા કેસ સાથે આવતા લેક્ચરમાં મળશું. બરાબર? ત્યાં સુધી વાંચતા રહેજો, ભણતા રહેજો, MCQ ખૂબ સોલ્વ કરજો. બરોબર? કઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં કહી દેજો અને આવજો. થેન્ક યુ.